ને પગ ને બધે બહુ દુખતું હતું. બરાબર. પછી ઢીચણ દુખતું હતું, આ એડી દુખતી હતી. બરાબર. થોડુંક ચાલુ તો હાંફી જતી હતી. યસ. અને આ કોમ્યુનિટીમાં આવ્યા પછી તમને શું શું ફેરફાર લાગે છે આપણી કોમ્યુનિટીમાં? અત્યારે તો બહુ સારું છે. શું સારું લાગ્યું? શું સારું થયું? ડાયાબિટીસ ઓછી થઈ ગઈ. ડાયાબિટીસ તો તમે બોલ્યા નતા. કેટલો ડાયાબિટીસ રહેતો હતો? પેલા મારે 300 રહેતો હતો. બરાબર. અને અત્યારે? અત્યારે હાલ 75 આવી છે. અને મેડિસિન લો છો? પહેલા કેટલી લેતા હતા ગોળીઓ? પેલા તો 4 લેતા હતા, અત્યારે તો 2 થઈ ગઈ. 2 થઈ ગઈ. અને વજનમાં કેટલો ફેર પડ્યો? 23 કિલો ઉતર્યો વજન. અરે વાહ, જબરદસ્ત. વાહ. પછી ઢીચણ દુખાતા હતા એમાં કેવું છે? સારું છે અત્યારે. ચાલી શકો છો ખરા? હા, ચાલવાની અત્યારે મજા આવે છે. હવે મજા આવે છે. પહેલા શું થતું તારે? પેલા તો ચાલી જ નથી શકતી ને. અમરીનબેન કહેતા છે જાઓ પાણી ભરી જાઓ ને ક્યાં બોલે છે કે પાણી ભરવાનું. ઊભી જ નથી રહી શકતી ને પાણી શું ભરે. એવું છે એમ ને? અત્યારે તો બહુ સારું છે મને. અરે વાહ, સરસ. ચલો, ઢીચણ ઓછા થઈ ગયા, ડાયાબિટીસ મટી ગયું, શ્વાસ ચડતો તો એમાં કેવું છે? એ બી સારું છે, પણ સાહેબ લીલો થાયરોઇડ છે, ઓછું થઈ ગયું થોડું. થાઇરોઇડ ઓછું થઈ ગયું. કેટલું હતું? 4 પોઈન્ટ હતું, તાર 2 થઈ ગયું. 120 ની ગોળી કરતા હતા, અત્યારે 75 પર આવી ગયા. 120 થી 75 પર, એટલે 50% જે પહોંચવાઈ ગઈ એમ પણ. હા. અરે વાહ, જબરદસ્ત. એકવાર ક્લેપ થઈ જાવ એમના માટે તમે. અને 23 કિલો વજન ઓછું થઈ ગયું. બીપી ની ગોળી 80 mg ની હતી, અત્યારે 20 mg થઈ ગઈ, 20 mg. નોર્મલ થઈ ગઈ બીપી બી. 80 થી 20 માં આવી ગયા. અને સર હજુ એક વાત કહેવી હતી. હા. અમે આ વખતે દવાખાને ગયા, ડોક્ટર આ મંથે ગયા હતા, ડોક્ટરે તેમને એવા બીવડાયા ને કે તમને કે કેન્સર તો નહીં થઈ ગયું ને. બીજા મંથે હું ગઈ સારે પાસે ગઈ. મેં કીધું તમે કે શરીર ઉતર્યું નથી, ઉતાર્યું છે. સારા ન્યુટ્રિશન. અને તકલીફ અને આમ ગોળીઓ કેટલી લેતા બેન આપણે સહીજા બેન? ગોળીઓ તો 6-8 લેતા લગભગ. 8 હે ને? હા, રોજની 8 ગોળી કરતી. એટલે એમાંથી અત્યારે ચાર એક જઈ રહ્યું કે ચાલે? અત્યારે તો ડાયાબિટીસ ની 2 અડધી લઈએ. હા, અડધી. હા, ટૂંકમાં જે વધારે ચાલુ હતી એ પાવર ઓછો થયો, એમાંથી અડધી લેવા માંડ્યા. હા, અડધી થઈ ગયા હતા તો. સરસ. થેન્ક યુ સંગીતાબેન. જો તમારા પરિણામના કારણે કદાચ અહીંયા બેઠેલા